everyone, my name is Prakash Kanjira. I will talk. The topic is how to change 365 day in your 180 degree your life. તો અહીંયા ડે 3 માં આપણે જોવાનું છે કે આપણું અહીંયા ડે 3 નું ફોર્મ્યુલા શું છે મિત્રો? ફૂલ એચડી. તો વોટ ઇઝ ધ ફૂલ એચડી? તમે ગમે તે વસ્તુ જોવાનો પ્રયાસ કરો છો મિત્રો, વિડીયો ક્વોલિટીથી લઈને તમારો જે ક્લાસ હોય છે એ જુઓ છો ફૂલ એચડી માં, બટ તમારી જાતને તમે 360 માં જોવાનો પ્રયાસ કરો છો. વાય? બીકોઝ એ નથી ગમતું. તો આપણે લોકો શું કરીશું, એને ચેન્જ કરવાનો પ્રયાસ કરીશું, એટલે કે વિડીયો ક્વોલિટીની સાથે સાથે પોતાની જાતની ક્વોલિટીને પણ બદલવાનો પ્રયાસ કરીશું. તો એક ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલાના આધારે આપણે 3 કમ્પાઉન્ડ સમજવાના છે. એ કયા 3 કમ્પાઉન્ડ છે જોઈએ. ચલો, તો ફર્સ્ટ વન ઇઝ આપણી પાસે છે પ્રાયોરિટીઝ હેલ્ધી હેબિટ. તમે પ્રાયોરિટી આપો, તમારી હેલ્ધી હેબિટને પ્રાયોરિટી આપો. ફોર એક્ઝામ્પલ, તમે મોર્નિંગમાં ઉઠો છો તો એઝ એ કોઈ સલાડ છે, કોઈ ફ્રૂટ છે અથવા ડ્રાય ફ્રૂટ છે એ ખાઈ શકો છો. તો ફોર એક્ઝામ્પલ, આનાથી ચેન્જ શું થશે? મેં જે એપ્લાય કર્યું હતું ત્યારે મને ચેન્જ શું જોવા મળ્યું હતું કે જ્યારે એઝ તમે મોર્નિંગમાં કોઈ પણ વસ્તુ ખાઓ છો એટલે સ્પાઇસી નહીં, ઓકે, એઝ એ હેલ્ધી હોય, સ્પ્રાઉટ્સ હોય, ફ્રૂટ હોય, ડ્રાય ફ્રૂટ હોય, એની વન, ઓકે, એ ખાઓ છો તેને શું થાય છે ખબર છે કે આપણે ઉઠીને એમ નથી કહેતા કે આપણે પેટમાં ઉંદરડા બિલાડા દોડે છે, એ વસ્તુ નહીં બને. તેનાથી આપણે શું થશે કે મોર્નિંગ જે ટાઈમ છે એ ટોપ ઓફ ધ બેસ્ટ એ ટાઈમ આપણે એને પ્રાયોરિટી આપીને એકદમ શેડ્યુલ વાઇઝ આપણે એને ગોઠવી શકીશું, જેથી કરીને આપણું ડિસ્ટ્રેક્શન નહીં થાય. ઓકે, કે ચલો ખાવા જવું છે, આમ જવું છે, બટ એ નહીં થાય. એટલે આપણી જે અનએક્સેપ્ટેડ વસ્તુ હશે એ ત્યાં આગળ અવોઇડ થઈ જશે. ચલો, તો એચડી નો મતલબ શું થયો? હેલ્ધી હેબિટ. ઓકે. ડી ફોર ડિજિટલ ડિસ્ટ્રેક્શન. ડી ફોર શું છે મિત્રો? ડિજિટલ ડિસ્ટ્રેક્શન. આ એક મોસ્ટ ઓફલી યંગ જનરેશનનો પ્રોબ્લેમ બની ગયો છે. તો હવે ડિજિટલ ડિસ્ટ્રેક્શન કેવી રીતે તમે અવોઇડ કરી શકો છો? ફોર એક્ઝામ્પલ, હું છું પોતે, રાઈટ, મારાથી કેવું ડિજિટલ ડિસ્ટ્રેક્શન અવોઇડ થઈ ગયું. ફર્સ્ટ વન, મારી બધી નોટિફિકેશન ઓફ હોય છે. ઓકે, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ તો હું યુઝ નથી કરતો, અને કરું છું બટ રેર કેસમાં જ. ઓકે, બધી નોટિફિકેશન ઓનલી ફોર ક્લાસની જ, જે પણ હું મારી પ્રિપેરેશન કરું છું એ ક્લાસની જ ચાલુ હોય છે નોટિફિકેશન. તો ફર્સ્ટ વન, તમારે શું કરવાનું છે મિત્રો? રાત્રે સુવો છો ત્યારે શું કરવાનું છે? ડેટા તમારે શું કરવાનો છે? ઓફ કરી દેવાનો છે. શું કરવાનું છે? એનું સોલ્યુશન શું છે? રાઈટ, મેં કેવી રીતે એપ્લાય કર્યું હતું અને તમને કઈ રીતે સજેસ્ટ કરી શકું છું, ત્યાં આગળ તમારી મિસ્ટેક ના થાય એટલા માટે કહ્યું. રાત્રે સુવો ત્યારે જે પણ સવારે મોર્નિંગમાં ક્લાસ લેવાના હોય તો રાત્રે ડાઉનલોડ કરીને મૂકી દો, જેથી કરીને સવારમાં તમે જ્યારે ઉઠો છો ત્યારે શું થશે એનાથી કે તમારી પાસે ફિક્સ થઈ ગયો છે ટાઈમ. શું થઈ ગયું છે? ફિક્સ થઈ ગયું છે કે ચલો ભાઈ મારે આજ ક્લાસ લેવાનો છે, અને એ ક્લાસના આધારે તમે ડેટા ચાલુ કરશો નહીં. કેમ? તમે ઓલરેડી શું કર્યું છે? એ ક્લાસ ડાઉનલોડ કરી લીધેલો છે. અથવા તમે જે પણ કામ કરવું હોય તે ઓલરેડી તમે પહેલા એને પ્રાયોરિટી કરો કે ચલો ભાઈ હું ડેટા નહીં ચાલુ કરું. ઓકે, ફર્સ્ટ વન, તમે નોટિફિકેશન બંધ કરશો, તમારો 90% પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ જશે. ઓકે, તો અહીં ડિજિટલ ડિસ્ટ્રેક્શનને આપણે આ રીતે જોવાનો પ્રયાસ કરીશું. થર્ડ વન કમ્પાઉન્ડ કયું છે આપણે? આ છે એચડી જ કીધું છે, રાઈટ, એચડી. તો શું છે? પર્સનલાઇઝ યોર રૂટીન. પર્સનલાઇઝ યોર રૂટીન. હવે આ વસ્તુ કેમ આપણે એપ્લાય કરવી જોઈએ? એનાથી આપણને રિઝલ્ટ શું મળે છે અને મને શું રિઝલ્ટ મળ્યું હતું? ઓકે, અહીં મેં મારું એક્ઝામ્પલ આપ્યું છે કે એઝ એ મારે જ્યારે ઉઠું છું, મારી હેબિટ શું છે, મારી મોર્નિંગ રૂટીન શું છે? જ્યારે ઉઠું છું, ઉઠીને એઝ એ કોઈ બી ડ્રાયફ્રૂટ અથવા તો કોઈ નટ્સ ખાઈને પછી શું કરું છું? એઝ એ કહેવાય છે ને કે સેલ્ફ ટોક કરું છું. એ મારું એઝ એ રૂટીન છે કે પોતાની જાત સાથે વાત કરવાની છે 5-10 મિનિટ, કે તમે શું કરવા માંગો છો, તમારો આજનો પ્લાન શું છે અને તમે આગળ શું કરશો, રાઈટ. તો સેલ્ફ ટોક હોવું જરૂરી છે. અને તેની સાથે સાથે એક મારી ફિઝિકલી એક્ટિવિટી હોય છે કે ઉઠીને 5 કે 10 પુશઅપ મારવાનો આગ્રહ રાખો, જેથી કરીને શું થશે? તમારી શું થશે? તેનાથી શું થશે કે બ્લડ સર્ક્યુલેશન શું છે? એકદમ એક્ટિવ થઈ જશે. એટલે તમને ઊંઘ નહીં આવે નથી, એટલે તમે પાછું અલાર્મ બંધ કરીને સૂતા નથી. ઓકે, તો આનાથી આ 3 વસ્તુ આપણે શીખવા મળે છે. કઈ છે આપણો એચડી ફોર્મ્યુલા? શું છે મિત્રો? ફૂલ એચડી ફોર્મ્યુલા શું છે કે પ્રાયોરિટીઝ હેલ્ધી હેબિટ્સ. સેકન્ડ વન આપણી પાસે છે ડિજિટલ ડિસ્ટ્રેક્શન, હાઉ ટુ અવોઇડ અ ડિજિટલ ડિસ્ટ્રેક્શન. એન્ડ થર્ડ વન છે પર્સનલાઇઝ યોર રૂટીન. આ 3 કમ્પાઉન્ડ છે જે તમને મોર્નિંગ રૂટીનને સ્ટાર્ટ કરવા માટે ઇનફ છે. આખો દિવસ 24 અવર્સ તમે એક્ટિવ રહી શકો છો. ઓકે, આ મેં એપ્લાય કરેલું છે એટલા માટે હું તમને સજેસ્ટ કરું છું મિત્રો. તો અહીં આપણે 3 કમ્પાઉન્ડ શીખી ગયા છીએ 3 ડેના. તો હવે આપણે જોઈશું આપણું એચડી ફોર્મ્યુલા. તમને યાદ રહી ગયું છે મિત્રો? તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમે નવા દિવસના નવું કમ્પાઉન્ડ શીખી શકો છો. અને મિત્રો, તમારો ક્લાસ જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.